ધ્રુજતા હાથે નેહાએ પોતાના હાથમાં પકડેલી પ્રેગ્નન્સી કીટને જોઈ, જેના પર બે લાલ લીટીઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી, જેનો અર્થ એ હતો કે તે મા બનવાની હતી. પરંતુ એક જ ક્ષણમાં કીટ તેના હાથમાંથી છૂટીને નીચે પડી ગઈ અને તેને જોરદાર ઉલટી જેવી ગભરામણ થઈ. કોઈક રીતે સંભાળીને તે રૂમની બહાર આવી અને ટેબલ પર પડેલો મોબાઈલ ઉઠાવ્યો, કારણ કે છેલ્લા 15 દિવસથી તે વિક્રમસિંહને ફોન કરવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ તે ન તો ફોન ઉઠાવતો હતો અને ન તો કોઈ મેસેજનો જવાબ આપતો હતો. પણ હવે તેની સાથે વાત કરવી જરૂરી બની ગઈ હતી. તેથી નેહાની મોટી મોટી આંખોમાં આંસુ છલકાઈ આવ્યા અને તેને થયું કે મારે તેને મળવું જ પડશે. ખબર નહીં તે ક્યાં છે અને કેવો છે, એમ વિચારી તે મનોમન ખૂબ બેચેન થઈ ઉઠી. તેના મોબાઈલમાં વિક્રમના મિત્ર રોહનનો નંબર સેવ હતો, જે વિક્રમે કોઈ એમરજન્સી માટે આપ્યો હતો. તેથી નેહાએ ધડકતા હૃદયે તેનો નંબર ડાયલ કર્યો અને ફોન કાન પર લગાવીને હિચકિચાટ સાથે પૂછ્યું કે હેલો રોહનભાઈ, તમને ખબર છે વિક્રમ અત્યારે ક્યાં છે? જે સાંભળી બીજી તરફ એક ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો, પણ પછી જવાબ મળ્યો કે હા ખબર છે, હું એડ્રેસ મોકલું છું. જે સાંભળી નેહાનું દિલ બેસી ગયું. કોલ કટ થયો અને મોબાઈલ પર એક લોકેશનની લિંક મેસેજ આવ્યો, જે ઇમ્પિરિયલ પેલેસ બેન્ક્વેટ હોલનું હતું. નેહાની નજર સ્ક્રીન પર જામી રહી અને તે વિચારવા લાગી કે તે કોના લગ્નમાં ગયો છે અને મારો ફોન કેમ નથી ઉઠાવી રહ્યો. ત્યારે ઘડિયાળમાં રાતના 9 વાગી રહ્યા હતા અને આ સમયે ઘરની બહાર નીકળવું મુશ્કેલ હતું. પણ આજે નેહાને વિક્રમને મળવું જરૂરી હતું. તેને ખબર હતી કે તેના પપ્પા જગદીશ રાવ 3 દિવસ માટે કામથી મુંબઈ ગયા છે, તેથી મોકો સારો હતો. અરીસા સામે ઊભા રહીને તેણે ચાદર ઓઢી લીધી અને ચહેરાની ચારે તરફ દુપટ્ટો લપેટી લીધો. ત્યારે અચાનક તેમનો હાથ એક ક્ષણ માટે રોકાઈ ગયો, કારણ કે તે પોતાના ઘરની મર્યાદાઓ ઓળંગી ચૂકી હતી અને આજે ફરીથી ઓળંગવાની હતી. પણ તેણે જોરથી માથું ઝટક્યું અને મનોમન બબડાટ કર્યો કે વિક્રમ મને ખૂબ પ્રેમ કરે છે અને પ્રેમ મેળવવા માટે કંઈક ત્યાગ તો કરવો જ પડે છે. ત્યારબાદ તેણે ચહેરો બરાબર ઢાંકી લીધો અને રૂમની બહાર નીકળી ગઈ. તેની માં લક્ષ્મીબાઈએ તેને બહાર જતી જોઈ તો તે હેરાન થઈ ગઈ અને પૂછ્યું કે અરે નેહા, આટલી રાતે આ રીતે મોઢું છુપાવીને ક્યાં જાય છે? ત્યારે નેહાએ અવાજમાં ધ્રુજારી સાથે જૂઠું બોલતા કહ્યું કે મમ્મી, કોલેજના પ્રોજેક્ટ માટે સ્ટેશનરીમાંથી થોડો જરૂરી સામાન લેવાનો છે. કહેવાનું ભૂલી ગઈ હતી, બસ અડધા કલાકમાં જઈને આવું છું. અને જગદીશ રાવ ઘરે ન હોવાથી તેની માએ તેને પરવાનગી આપી દીધી, નહીંતર તેને આટલી રાતે બહાર જવાની હિંમત જ ન થાત. રોહન દ્વારા મોકલેલા સરનામા પર પહોંચીને નેહા ઓટોમાંથી નીચે ઉતરી તો તેની નજર સામે સજેલા મોટા બેન્ક્વેટ હોલ પર ગઈ, જ્યાં રોશની અને સજાવટથી આખી જગ્યા ચમકી રહી હતી. ત્યારે નેહાએ ફરી વિક્રમનો નંબર લગાવ્યો, પણ આ વખતે કોલ કટ કરી દેવામાં આવ્યો, જેથી તેના હૃદયમાં ધ્રાસકો પડ્યો. નેહાનું માથું ઘૂમતું જોઈ ઓટોવાળાએ ચિંતાથી પૂછ્યું કે દીદી, તમને ઠીક તો લાગે છે ને? તે નકશીક ચાદરમાં લપેટાયેલી હતી અને માત્ર તેની મોટી 2 આંખો જ દેખાતી હતી. જ્યાં નવી નવેલી દુલ્હનનો સજી ધજીને અંદર જઈ રહી હતી, ત્યાં તેનું શું કામ હતું તે વિચારી નેહાએ કોઈક રીતે માથું હલાવ્યું અને કહ્યું કે ભાઈ તમે જાઓ, મારે અહીં જ જવાનું છે. બહાર ચારે તરફ અંધારું હતું અને લડખડાતા કદમે તે હોલની અંદર ઘૂસી, જ્યાં રંગોનો ફુવારો અને લાઇટોની ચમક હતી. તે રોહનને પૂછવાની જ હતી કે વિક્રમ ક્યાં મળશે, તે પહેલાં જ તે દેખાઈ ગયો. એ જ જૂનો અંદાજ, તાજગી ભર્યા લુક, ચહેરા પર એ જ ધમહોશ સ્મિત, ગાલ પર હસતી વખતે પડતા સુંદર ખંજન અને એ જ અભિમાન તથા દબદબો જેણે નેહાને પોતાની તરફ ખેંચી હતી. વિક્રમને જોઈને નેહાના પગ અચાનક થંભી ગયા, કારણ કે તે સ્ટેજ પર ઊભો હતો, પણ એકલો નહીં. તેની બાજુમાં એક ખૂબ જ સુંદર છોકરી ઊભી હતી, જેને નેહા જાણતી હતી. તે શહેરના પ્રખ્યાત બિઝનેસમેનની દીકરી રિયા હતી અને સ્ટેજ પરથી તે બંનેની સગાઈની જાહેરાત થઈ રહી હતી. નેહાને લાગ્યું જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. પોતાના 18 વર્ષના જીવનમાં નેહાએ ક્યારેય આવું અપમાન સહન કર્યું નહોતું. તે ભીડને ચીરતી સીધી સ્ટેજની સીડીઓ પાસે જઈને ઊભી રહી. ત્યારે હસતા વિક્રમની નજર તેના પર પડી અને એક ક્ષણમાં તેનું તે દબંગ સ્મિત ગાયબ થઈ ગયું. વિક્રમની બાજુમાં ઊભેલી રિયાએ નેહાને ઉપરથી નીચે સુધી જોતા પૂછ્યું કે આ કોણ છે અને આ અવતારમાં અહીં કેમ આવી છે? આવા હાઈ પ્રોફાઇલ પ્રોગ્રામમાં એક સાધારણ ચહેરો ઢાંકેલી છોકરીનું શું કામ? ત્યારે નેહાએ કામતા અવાજ છતાં તીક્ષ્ણ ધાર સાથે જવાબ આપ્યો કે હું કોણ છું એ તું પોતે આમને પૂછ. એમને તને નથી કહ્યું કે હું કોણ છું? અને તે સીડીઓ ચડીને ઉપર આવીને વિક્રમની સામે ઊભી રહી, બિલકુલ તેવી જ રીતે જેવી રીતે થોડા મહિના પહેલાં તેના ગળામાં વરમાળા નાખતી વખતે ઊભી હતી. વિક્રમે ખૂબ જ નિર્દયતાભર્યા લહેકામાં નેહાને કહ્યું
કે અહીંથી નીકળી જા, આ મારી સગાઈ છે, હું તારી સાથે પછી વાત કરીશ. પણ આ તેનો અંદાજ નહોતો, કારણ કે તેનો અંદાજ તો પ્રેમથી લબરેજ અને મધ જેવી મીઠાશવાળો હતો. તે નેહાની સુંદરતાના વખાણ કરતા થાકતો ન હતો અને આજે કેટલા તિરસ્કારથી તેને ત્યાંથી ભગાડી દીધી. નેહા પોતાની વાત પૂરી કરે તે પહેલાં જ વિક્રમે ધીમા પણ બળતરાભર્યા અવાજમાં તેને રોકી દીધી અને નેહાને અહેસાસ થયો કે હોલમાં હજારો નજર તેના પર ટકેલી છે, જેમાં તેના કોલેજના ઘણા પરિચિતો, વિક્રમના મિત્રો અને આખા સર્કલના ચહેરા પણ ધૃણાસ્પદ સ્મિત અને નજરોમાં ધિક્કાર હતો. નેહાને લાગ્યું જાણે તે જીવતી દફન થઈ રહી હોય. વિક્રમે ગુસ્સામાં કહ્યું કે ક્યાં લગ્નની વાત કરે છે? તને શું લાગ્યું કે આપણે મંદિરમાં જઈને જે સંબંધના કસમ ખાધા હતા તે ખરેખર લગ્ન હતા? જો તે સીધા રસ્તે મારી વાત માની લીધી હોત તો મારે આ રસ્તો અપનાવવો ના પડત. મારે તો બસ તને મેળવવી હતી અને તારું તથા તારા સંસ્કારોનું અભિમાન તોડવું હતું. તને તારા ચરિત્ર અને સુંદરતા પર બહુ ગર્વ હતો ને? એમ કહી તેણે નેહાના ચહેરા પર લપેટેલી ચાદર અને દુપટ્ટો એક ઝટકામાં ખેંચી લીધો, જેના કારણે તેના કાળા ઘાટા લાંબા વાળ ખભા પર વિખેરાઈ ગયા અને આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો. નેહા શૂન્ય થઈને ઊભી રહી ગઈ, કારણ કે તેની ઇજ્જત નીલામ થઈ ગઈ હતી. હવે તે ક્યાં મોઢે કહેશે કે તે મારી સાથે છુપાઈને લગ્ન કર્યા હતા? વિક્રમના ચહેરા પર એક ક્રૂર સંતોષ હતો અને તેણે ઊંચા અવાજે કટાક્ષ કર્યો કે તે કહ્યું હતું ને કે મારા જેવા છોકરા તરફ તું કોઈ પણ સંજોગોમાં નહીં જુએ. તારા સંસ્કાર અને ચરિત્ર બહુ ઊંચા છે ને? લોકો તમાશો જોઈ રહ્યા હતા અને નેહાના પગ લથડતા હતા. તે ગળું ફાડીને બોલી કે એવું ના કર વિક્રમ, હું તને કંઈ કહેવા આવી છું. ત્યારે વિક્રમે તેના માથા પરથી ખેંચેલી ચાદર અને દુપટ્ટો તેના હાથ પર ફેંકી દીધો અને કહ્યું કે લે તારી ચાદર અને અહીંથી નીકળ. હવે મને તારામાં જરાય રસ નથી અને ફરી ક્યારે મને તારું મોઢું ના બતાવતી. એમ કહી તેણે નેહાને હળવો ધક્કો માર્યો. નેહાનું શરીર હવે બેજાન થઈ ગયું હતું. પાછળથી રોહન અને બીજા લોકોના હસવાનો અવાજ આવ્યો અને હોલમાં ગણગણાટ વધ્યો કે આ એ જ છોકરી છે ને જે કોલેજમાં પણ દુપટ્ટો નથી હટાવતી, સાવિત્રી બનતી હતી અને હવે જુઓ આના કારનામાં, છુપાઈને લગ્ન કર્યા છે તેમ કહે છે. આ ચોક્કસ અમીર છોકરાને ફસાવવાની કોશિશમાં હશે. રિયા પણ વિક્રમને કંઈક પૂછતી હતી અને તે ઈચ્છુતાથી નેહાનો ઉલ્લેખ કરીને જવાબ આપતો હતો. આ બધા શબ્દો નેહાના કાનમાં ઓગળેલા શીશાની જેમ રેડાતા હતા. તેણે પોતાના બંને હાથ કાન બંધ કરી લીધા, કારણ કે તે અપમાનના ઊંડા ખાડામાં પડતી જતી હતી. ત્યારે વિક્રમે ફરી તેના કાનમાં ફૂસફૂસાવ્યું કે હવે જાય છે કે હજી તારો તમાશો કરવો છે? નેહાએ આંસુ ભરેલી આંખોથી તેની તરફ જોયું તો તે ખૂબ ખુશ હતો, કારણ કે આખરે તે બાજી જીતી ગયો હતો, જે તે હંમેશા જીતતો હતો અને નેહા હારી ગઈ હતી. નેહા લથડાતા કદમે સ્ટેજની સીડીઓ ઉતરી. તે હોલની બહાર કેવી રીતે નીકળી અને ઓટોમાં બેસીને ઘર સુધી કેવી રીતે પહોંચી તેને કશું યાદ ન રહ્યું. રૂમમાં પહોંચતા સુધીમાં તેનું શરીર તાવથી તપતું હતું અને તેણે ધ્રુજતા હાથે સ્નેહાને ફોન લગાવીને રડતા રડતા કહ્યું કે તું સાચું કહેતી હતી સ્નેહા, તેણે મને ધોકો આપ્યો. તેણે માત્ર મારો ઉપયોગ કર્યો કારણ કે તેને મને બેનકાબ કરવી હતી અને તેણે એ જ કર્યું. મેં મારા મમ્મી પપ્પાને છેતર્યા. કોલેજના નામે તેના એપાર્ટમેન્ટ પર જતી રહી અને આજે તેણે મને રઝળતી મૂકી દીધી અને હવે હું તેના બાળકની મા બનવાની છું. સ્નેહા પણ પોતાની ખાસ દોસ્તનું આ રડવું સાંભળીને બેચેન થઈ ગઈ અને તેને શાંત પાડતા કહ્યું કે શાંત થઈ જા નેહા, પણ સાચું કહું તો આ તારી જ ભૂલ છે. તારે એ અમીર બગડેલા છોકરા પર ભરોસો જ નહોતો કરવો જોઈતો. નેહાના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો અને તે રડતી રડતી પોતાની જાતને કોસતી રહી. 5 મહિના પહેલાં જ્યારે નેહાએ શહેરની તે જાણીતી કોલેજમાં પહેલું કદમ રાખ્યું હતું, ત્યારે તેનું રંગીન વાતાવરણ જોઈને તે અવાચક થઈ ગઈ હતી. ક્યાં તે હંમેશા સાધારણ સલવાર કમીઝમાં ઓઢણીથી માથું અને અડધો ચહેરો ઢાંકીને ચાલતી છોકરી, અને ક્યાં આ કોલેજનું બેફિકર વાતાવરણ. આ શહેરની સૌથી મોંઘી કોલેજ હતી, જ્યાં લાખોની ફી ભરતા બાળકો ભણતા હતા. ગેટની અંદર આવતા જ નેહાએ જોયું કે કોઈ પણ સાધારણ કપડામાં નહોતું. ત્યારે એક છોકરાના અવાજ પર તેની નજર ગઈ તો એક ગ્રુપ અંદર આવી રહ્યું હતું, જેની વચ્ચે 25-26 વર્ષનો અત્યંત હેન્ડસમ પણ અભિમાની છોકરો વિક્રમ સિંહ હતો. તે લોકો નેહાના સાધારણ કપડાં અને ચહેરા પર બાંધેલા દુપટ્ટાની મજાક ઉડાવી રહ્યા હતા. નેહાને ગુસ્સો આવ્યો અને તે તેજ કદમે ક્લાસરૂમ તરફ ચાલી ગઈ, જ્યાં તેને સ્નેહા નામની
એક મિત્ર મળી. સ્નેહાએ તેને પૂછ્યું કે શું તું ક્લાસમાં પણ આવી રીતે જ બેસીશ, દુપટ્ટો બાંધીને? તને તકલીફ નથી થતી? જેના જવાબમાં નેહા મુસ્કાઈ અને કહ્યું કે જો તમે લોકો મને ઘૂરવાનું બંધ કરો તો સારું લાગશે. ત્યારે જ ક્લાસમાં વિક્રમ અને તેની ટોળી પ્રોફેસરની પરવા કર્યા વિના અંદર ઘૂસ્યા. સ્નેહાએ જણાવ્યું કે વિક્રમ શહેરના મોટા બિઝનેસમેનનો બગડેલો દીકરો છે, જે ફોર્ચ્યુનરમાં ફરે છે અને તેનાથી દૂર રહેવું જ સારું છે. નેહાએ પણ અણગમા સાથે કહી દીધું કે હું તેની પાસે કેમ જઈશ. નેહા સ્કોલરશિપ પર ત્યાં ભણતી હતી અને ભણવા માટે તેણે હપ્તેથી એક લેપટોપ લીધું હતું, જેને તે જીવની જેમ સાચવતી હતી. લેક્ચર પૂરો થયા પછી તે લેપટોપ છાતીએ વળગાડીને બહાર નીકળી ત્યારે પાર્કિંગ એરિયામાં એક ઊભેલી ગાડીએ અચાનક સ્પીડ પકડી અને નેહાને જોરદાર ટક્કર મારી, જેના કારણે લેપટોપ જમીન પર પડી ગયું અને નેહા પણ ઘૂંટણભેર પડી ગઈ. સામે વિક્રમસિંહ ઊભો હતો, જેને નિર્દોષ બનીને પૂછ્યું કે સોરી, મેં તને જોયે જ નહીં, હું મદદ કરું? પણ નેહા તેના લેપટોપની તૂટેલી સ્ક્રીન જોઈ રડવા જેવી થઈ ગઈ અને ગુસ્સામાં કહ્યું કે તમે આંધળા છો કે શું? જો આંધળા હોવ તો આંખોની સારવાર કરાવો, બેકારમાં લોકોના જીવ ના લો. ત્યારે વિક્રમે પૈસાનું અભિમાન બતાવતા કહ્યું કે નુકસાન તો ઘણું થયું છે, તને જોઈએ તો હું પૈસા આપી શકું છું અથવા તને નવો ડ્રેસ અને બ્રાન્ડેડ લેપટોપ અપાવું. નેહાએ કડક શબ્દોમાં સંભળાવ્યું કે તમારા પૈસાનું અભિમાન તમારી પાસે રાખો, તમે પોતે શું કમાયા છો? કોલેજમાં દરેક તમને તુચ્છતાથી જુએ છે. જે સાંભળી વિક્રમને પણ ગુસ્સો આવ્યો અને તેણે કહ્યું કે વિક્રમસિંહ, શું હું એક અવાજ કરું તો 10 છોકરીઓ લાઈન લગાવશે, પણ તારો એટીટ્યૂડ ઓછો નથી થતો. જેના જવાબમાં નેહાએ તમતમતા શબ્દોમાં કહ્યું કે મારો આ દુપટ્ટો મારા પોતાના સુકૂન અને ચરિત્ર માટે છે અને હું તમને વાત કરવા લાયક પણ નથી સમજતી. અને તે ત્યાંથી ઝડપથી નીકળી ગઈ. પણ તેને વિક્રમની વાતો ખૂબ જ ગૂંચી રહી હતી. તેને લાગતું હતું કે તેનો આ પોશાક લોકોનું ધ્યાન ખેંચવા માટે છે, જે બિલકુલ ખોટું હતું, પરંતુ તેની પાસે કોઈ રસ્તો પણ નહોતો. એટલે તે એ જ કપડામાં ઘર તરફ આગળ વધી. અરે આ તને શું થયું? લક્ષ્મીબાઈએ તેને આ હાલતમાં ઘરે આવતી જોઈને ચિંતાથી પૂછ્યું. ત્યારે નેહાએ માથું હલાવીને ના પાડી કે કંઈ નહીં મમ્મી, થોડું પડી ગઈ હતી અને પોતાના રૂમ તરફ વળી ગઈ. પોતાના રૂમમાં જઈને અરીસા સામે ઊભા રહીને તેણે દુપટ્ટો ઉતાર્યો. અરીસામાં તેનો માસૂમ અને સુંદર ચહેરો એકદમ સુંવાળો અને સાફ દેખાયો. તે ખરેખર બહુ સુંદર હતી. નેહા, તારા પપ્પા બોલાવે છે, લક્ષ્મીબાઈ રૂમમાં આવીને બોલ્યા. એટલે નેહાએ લાંબો શ્વાસ લીધો અને ચહેરા પરનો થાક તથા દુઃખ છુપાવીને એક મીઠી સ્મિત ચહેરા પર લાવી તે રૂમની બહાર નીકળી ગઈ, કારણ કે તે પોતાના વૃદ્ધ પિતાને પરેશાન કરવા માંગતી નહોતી, કેમ કે તેમની અસલી સંપત્તિ તે પોતે જ હતી. આજનો દિવસ કેવો રહ્યો? કોલેજમાં મજા આવી? તેના પપ્પા જગદીશ રાવે લાડથી નેહાને પૂછ્યું. તેઓ પાસેની જ એક કોલેજમાંથી રિટાયર્ડ પ્રોફેસર હતા અને તેમની પેન્શન પર માંડ ઘર ચાલતું હતું. પણ નેહા ભણવામાં હોશિયાર હતી અને તેના કારણે જ તેને આ પ્રતિષ્ઠિત કોલેજની સ્કોલરશિપ મળી હતી. બધું બરાબર છે પપ્પા, મને કોલેજ બહુ ગમે. તેને પિતાને નિશ્ચિત કરવા હતા અને તેમાં સફળ પણ રહી. લક્ષ્મીબાઈ તેને જમવા માટે બોલાવી રહ્યા હતા. સાંજનો સમય હતો અને હાથ પગ ધોઈને તે કિચનમાં ગઈ ત્યારે તેની મમ્મી પાસે આવી અને જમતી વખતે તે તેમની કોલેજની નાની મોટી મજેદાર વાતો કહેવા લાગી. તેનું જમવાનું હજુ પૂરું પણ નહોતું થયું ત્યાં દરવાજાની બેલ વાગી. આ સમયે કોણ આવ્યું હશે? તારા પપ્પા તો ઘરે જ છે, લક્ષ્મીબાઈએ નવાઈ પામીને પૂછ્યું. નેહા પાણીનો ગ્લાસ ટેબલ પર મૂકીને ઉઠી અને હું જોઉં છું મમ્મી, તેમ કહી દરવાજો ખોલ્યો તો સામે એક કુરિયર બોય ઊભો હતો. મેમ, તમારા નામ પર એક પાર્સલ આવ્યું છે, પ્લીઝ રિસીવ કરો. તેણે એક બોક્સ નેહા તરફ લંબાવી સહી માંગી. નેહાએ આશ્ચર્યથી પૂછ્યું કે મારા નામ પર પાર્સલ? પણ મેં તો કંઈ ઓર્ડર કર્યું જ નથી. બોક્સ ઘણું ભારે હતું એટલે કુરિયર બોયે ખભા ઉચક્યા અને કહ્યું, મેમ અહીં સહી કરો, બહાર બહુ તડકો છે, કારણ કે તે બોર થઈ રહ્યો હતો. નેહાએ કંઈ સમજ્યા વગર સહી કરી અને બોક્સ લઈને અંદર આવી. આ શું છે? લક્ષ્મીબાઈએ બોક્સને ફેરવીને જોતા પૂછ્યું. પણ નેહા કંઈ બોલી નહીં. તે પોતે હેરાન હતી એટલે તેણે પેકિંગ ખોલ્યું, પણ અંદરની વસ્તુ કાઢતા જ તે એક પળ માટે અટકી ગઈ, કારણ કે તે એક લેપટોપ હતું, બહુ મોંઘી ઇમ્પોર્ટેડ બ્રાન્ડનું, જે તેના તૂટેલા લેપટોપ કરતાં અનેક ગણી કિંમતનું હતું. વિક્રમસિંહ, નેહાએ હોઠ ચાવ્યા કે આ માણસ આખરે શું સાબિત કરવા માગે છે. તેના નામમાં ગુસ્સાની લહેર ઉઠી કે હું તેને નહીં છોડું. લક્ષ્મીબાઈ કંઈક પૂછતા હતા, પણ નેહાએ ગમે તેમ કરીને વાત ટાળી દીધી અને લેપટોપ લઈને પોતાના રૂમમાં જતી રહી. પોતાને શું સમજે છે? પૈસાનું અભિમાન બતાવે છે. તે રૂમમાં બેચેન થઈને આંટા મારવા લાગી. ત્યારે જ ટેબલ પર રાખેલું તેનું મોબાઈલ વાગ્યું. નેહાએ મોબાઈલ ઉપાડ્યો તો એક અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો
કે કાલના નુકસાન માટે સોરી, મને નહોતી ખબર તારું લેપટોપ કંઈક કંપનીનું હતું એટલે આ મોકલી દીધું. હું એટલો ખરાબ પણ નથી જેટલો લોકો મને સમજે છે. વિક્રમ મેસેજ નાનો હતો પણ નેહાનું લોહી ઉકળી ઉઠ્યું કે મારો નંબર તેને ક્યાંથી મળ્યો. તે હેરાન હતી પણ તેને માથું ઝટકીને વિચાર્યું કે આવા અમીર બાપના દીકરા માટે કંઈ પણ અશક્ય નહોતું. આ લેપટોપ તે રાખવાની નહોતી, તે નક્કી હતું. તેણે ફરી તેને બોક્સમાં પેક કર્યું અને બીજા દિવસની રાહ જોવા લાગી. બીજા દિવસે કોલેજ પહોંચતા જ તેણે સૌથી પહેલું કામ આ જ કર્યું. લેપટોપ લઈને સીધી કેન્ટીન પહોંચી. હંમેશાની જેમ સાધારણ સલવાર કમીઝમાં દુપટ્ટો વ્યવસ્થિત ઓઢીને નેહા ગુસ્સાથી લાલચોળ હતી. ફરી મને આવા ગિફ્ટ ન મોકલતો. પેલી 10-12 છોકરીઓને બોલાવી લેજે જેના વિશે તું કાલે બોલતો હતો. તારા એક ઈશારે દોડીને આવશે. તે કદાચ તેમાંથી કોઈ આ લેપટોપ ખુશી ખુશી રાખી લે. તીખા તેવરમાં બોલતા તેણે લેપટોપ તેના ખોળામાં ફટકાર્યું. તે પોતાના ગ્રુપ સાથે કેન્ટીનમાં બેઠો હતો અને તેના બધા મિત્રો ઊભા થઈને થોડા પાછળ હટી ગયા. વિક્રમે શાંતિપૂર્વક તેની તરફ જોયું અને કહ્યું, નેહા, મેં સોરી કહ્યું હતું ને. જો હું એક બગડેલો એકલો છોકરો છું. મારી મમ્મી જ્યારે હું નાનો હતો ત્યારે જ ગુજરી ગઈ હતી અને પપ્પાએ ક્યારેય મારા પર ધ્યાન આપ્યું નથી. એટલે મને નથી ખબર કે છોકરીઓ સાથે કેવી રીતે વાત કરાય છે. પણ તને જોઈને લાગે છે કે તારા પર સારા સંસ્કાર થયા છે. એટલે કે જોને તું આ બધું પહેરીને આવે છે. જ્યાં આજકાલની છોકરીઓ તો ઓઢણી પણ નથી નાખતી. તે બહુ નરમ અવાજમાં બોલી રહ્યો હતો. તેની બોડી લેંગ્વેજ અને બોલવાની રીત કાલથી બિલકુલ અલગ હતી. એટલે નેહા આશ્ચર્યથી તેને જોવા લાગી. તો જો કોઈ માફી માંગે તો આપણા ધર્મ કે સંસ્કારમાં એ જ શીખવાડવામાં આવે છે કે માફ ન કરવા જોઈએ. તે પોતાની જગ્યાએથી ઊભો થયો અને કહ્યું, સાચું કહું તો અમીર બાપનો દીકરો હોવો મારા માટે એક અભિશાપ બની ગયો છે. લોકો મારા વિશે પોતે જ અભિપ્રાય બનાવી લે છે. પણ હું ખરાબ માણસ નથી. પણ છોડ, જો તારે આ લેપટોપ નથી જોઈતું તો હું તેને કોઈ બીજાને આપી દઈશ. હું એ જ ગિલ્ટમાં રહીશ કે મારી વજહથી એક જરૂરિયાતમંદ છોકરીનું નુકસાન થયું. બિલકુલ ગંભીર ચહેરા સાથે બોલીને તે પોતાની ચોપડીઓ લઈને જતો રહ્યો. નેહાએ બધું અજીબ લાગ્યું. તેને લાગતું હતું કે તે ગુસ્સો કરશે કે વળતો પ્રહાર કરશે, પણ તે શાંતિપૂર્વક જતો રહ્યો હતો. નેહાને હવે પોતાના પર થોડી શરમ આવવા લાગી, કારણ કે તેની વાત સાચી હતી. તેણે જાણી જોઈને કંઈ ખરાબ નહોતું કર્યું અને કદાચ સાંજે ભૂલથી ગાડી અડી ગઈ હશે. એમ વિચારતા વિચારતા તેણે લેપટોપ ઉઠાવી લીધું. ક્લાસનો ટાઈમ થઈ રહ્યો હતો એટલે વધુ વિચાર્યા વગર નેહા ક્લાસ તરફ વળી ગઈ. ત્યાર પછીના દિવસોમાં કોલેજમાં અસાઇનમેન્ટનો એટલો બોજ હતો કે તેને વિક્રમ વિશે વિચારવાનો ટાઈમ જ ન મળ્યો અને ન ઈચ્છવા છતાં પણ તેણે તે લેપટોપ વાપરવું પડ્યું. તેના દિવસો શાંતિપૂર્વક પસાર થઈ રહ્યા હતા અને ક્લાસમાં હવે તેની સારી ઓળખાણ થઈ ગઈ હતી. આ વિક્રમસિંહ આજકાલ બિલકુલ બદલાઈ ગયો લાગે છે. છોકરીઓનો આઈડલ તો તે પહેલાંથી હતો, પણ હવે તેના વ્યવહારમાં જે બદલાવ આવ્યો છે ને, આખી કોલેજ તેના પ્રેમમાં પડી ગઈ લાગે છે. સ્નેહાએ પોતાની ગાડી પરથી ઉતરતા વિક્રમને જોઈને નિશાસો નાખ્યો, પણ નેહાએ બીજી તરફ માથું ફેરવી લીધું. ખબર નહીં કેમ પણ તેને હજુ સુધી સ્નેહાને પોતાની વાત કહી નહોતી. તે દિવસે ઘરે આવતી વખતે તેના નંબર પર વિક્રમના નામથી એક બીજો મેસેજ આવ્યો હતો કે તે જણાવ્યું નહીં કે તે મારી માફી કબૂલ કરી કે નહીં. મેસેજ વાંચીને તે ચૂપ રહી. પછી થોડું વિચારીને તેણે ટાઈપ કર્યું કે ઇટ્સ ઓકે. હું પણ થોડી વધારે સિરિયસ થઈ ગઈ હતી. મેસેજ મોકલીને તે જવાબની રાહ જોવા લાગી. વિક્રમે ક્લાસના એક લેક્ચર વિશે કંઈક પૂછ્યું જેનો નેહાએ જવાબ આપ્યો અને અહીંથી જ બંનેની વાતચીત શરૂ થઈ ગઈ. તે રાત્રે તેઓ મોડે સુધી મેસેજ પર ચેટિંગ કરતા રહ્યા અને દરેક બીપના અવાજ પર તેના દિલના ધબકારા વધી જતા હતા. એક અજીબ ફિલિંગ હતી. તે માત્ર ભણવાની વાતો કરી રહ્યો હતો, પોતાની ફેમિલી વિશે બતાવી રહ્યો હતો, તેનું એકલવાયુપણું, તેનું બાળપણ જે તેણે એકલા વિતાવ્યું હતું. નેહાને સમજ નહોતી પડતી કે તે તેની આ બધી વાતો કેમ સાંભળી રહી છે. બંનેની દોસ્તી ઝડપથી વધી રહી હતી. કોલેજમાં અત્યારે પણ તેઓ એકબીજા સાથે ખાસ વાત નહોતા કરતા, પણ ઘરે આવતા જ નેહા આતુરતાથી મોબાઈલ હાથમાં લેતી. અમે તો બસ નોર્મલ વાતો કરીએ છીએ અને તે મારો ક્લાસમેટ પણ છે, તેમાં ખોટું શું છે, એમ કહીને તે પોતાના મનને સમજાવતી રહી. અને ઠીક 1 મહિના પછી જ્યારે પહેલીવાર રાતના 1 વાગ્યે વિક્રમસિંહનો કોલ તેના મોબાઈલ પર આવ્યો તો તે મોડે સુધી સ્ક્રીન જોતી રહી. તેનું દિલ જોર જોરથી ધડકતું હતું. આ હું શું કરી રહી છું? આખરે તે મારો કોણ લાગે છે? નેહાની આંખોમાં મૂંઝવણ હતી. ખબર નહીં ક્યાં જાદુની અસરમાં તેણે કોલ રિસીવ કર્યો અને કાને લગાવ્યો. હેલો નેહા, જાગી રહી છે? બીજી તરફથી તેનો ભારે અને ઊંડો અવાજ આવ્યો.
ત્યારે નેહાનો એક ધબકારો ચૂકી ગયો. ત્યાં જ ધડામ દઈને દરવાજો ખુલ્યો અને લક્ષ્મીબાઈ ગભરાયેલી હાલતમાં અંદર આવ્યા અને નેહાના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો. લક્ષ્મીબાઈ એટલી ચિંતામાં હતા કે તેમણે દીકરીને આટલી રાતે ફોન પર વાત કરતા પણ ન જોઈ. નેહા, જલ્દી આવ, તારા પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે, તેમને હોસ્પિટલ લઈ જવાના છે. તેઓ ધ્રુજી રહ્યા હતા. નેહાને તો લાગ્યું જાણે તેનું લોહી થીજી જશે. મોબાઈલ એમ જ જમીન પર પડ્યો રહ્યો અને તે પોતાની મમ્મી પાછળ તેમના રૂમ તરફ દોડી. મધ્યરાત્રિએ જે ઓટો મળી તેમાં જ તેમને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. તેમની હાલત બહુ ગંભીર હતી અને ઇમરજન્સી સર્જરી કરવી પડશે. જુઓ, અત્યારે ને અત્યારે પૂરા પૈસા કાઉન્ટર પર જમા કરો. ડૉક્ટરે એક મોટી રકમ ચીટ પર લખીને આપી. તે રકમ જોઈને નેહા શૂન્ય થઈ ગઈ, કારણ કે તેના ઘરમાં કોઈ એટલી કિંમતી વસ્તુ નહોતી અને બચતમાં પણ માંડ 1000-2000 રૂપિયા હતા. અંકલને ફોન લગાવ અથવા મામાને, કોઈ તો મદદ કરશે, લક્ષ્મીબાઈ કહીને રડવા લાગ્યા. નેહાની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેણે મમ્મીના મોબાઈલથી એક પછી એક સંબંધીઓના નંબર મેળવ્યા, પણ કોઈએ ફોન ન ઉઠાવ્યો અને જેણે ઉઠાવ્યો તેણે પૈસાનું નામ સાંભળતા જ ફોન કટ કરી દીધો. નેહાને લાગ્યું હવે બધું પૂરું થઈ ગયું. ત્યારે જ તેણે જોયું કે વોર્ડ બોય અને નર્સ જગદીશ રાવને ઇમરજન્સી વોર્ડમાંથી બહાર કાઢી રહ્યા છે. તમે મારા પપ્પાને ક્યાં લઈ જઈ રહ્યા છો? તે ગભરાઈને આગળ વધી. સર્જરીનો ટાઈમ થઈ ગયો છે, તેમને ઓપરેશન થિયેટરમાં લઈ જઈ રહ્યા છીએ, એક નર્સે ઉતાવળમાં જવાબ આપ્યો. નેહા જડ થઈ ગઈ કે પણ મેં તો હજુ પૈસા જમા જ નથી કર્યા, સર્જરી કેવી રીતે થશે? ઠંડા શરીરે તે કાઉન્ટર તરફ દોડી. તમારા પપ્પાની સર્જરીના પૈસા જમા થઈ ગયા છે મેમ. હકીકતમાં આખી ટ્રીટમેન્ટનું બિલ એડવાન્સમાં ભરી દેવામાં આવ્યું છે, કાઉન્ટરવાળી છોકરીએ કહ્યું. ત્યારે નેહાને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. તે પાછળ ફરી અને ત્યારે જ તેણે જોયું કે બિલકુલ તેની પાછળ ટ્રેક પેન્ટ અને ટી શર્ટમાં વિક્રમસિંહ ઊભો હતો. અંકલ, ઠીક થઈ જશે, મેં બિલકુલ ચેક કર્યું છે, ટેન્શન ન લે, તે તેના જૂના આશ્વાસન ભરેલા લહેકામાં બોલ્યો. નેહાને ખબર નહીં શું થયું. તે દોડીને તેને ગળે વળગી પડી અને ધ્રુસકે રડવા લાગી. વિક્રમ, જો તે મદદ ન કરી હોત તો ખબર નહીં પપ્પાનું શું થાત. તેનું રડવું અનકન્ટ્રોલ થઈ રહ્યું હતું. વિક્રમે ધીરેથી તેને સંભાળી અને કહ્યું કે બધા આપણને જ જોઈ રહ્યા છે નેહા, અને એ કોઈ મોટી રકમ પણ નહોતી. તું આટલું ન રડ, હું તારા માટે કંઈ પણ કરી શકું છું, મને તારાથી બહુ પ્રેમ છે. તે બહુ શાંતિપૂર્વક બોલ્યો. નેહાએ આંસુ ભરેલી આંખો ઉપર ઉઠાવીને તેની તરફ જોયું. ઇમરજન્સીમાં એટલી ઉતાવળ હતી કે નેહા દુપટ્ટો લેવાનું જ ભૂલી ગઈ હતી. તે તો મને ક્યારે બરાબર જાણી જ નથી, તો પછી તું મને પ્રેમ કેવી રીતે કરી શકે? તેના મોઢામાંથી અજાણતા સવાલ નીકળી ગયો. વિક્રમના ચહેરા પર હળવી સ્મિત આવી ગઈ કે મેં તારા દેખાવ પર નહીં, તારા હોવા પર પ્રેમ કર્યો છે. તેનો અવાજ લાગણીઓથી પૂરેપૂરો ભરેલો હતો. નેહા એક પળ માટે સન્ન રહી ગઈ. ત્યારે જ વિક્રમની નજર તેના ગોરા ચિત્તા માસૂમ ચહેરા પર પડી અને તે જોતો જ રહી ગયો, કારણ કે તે અત્યંત સુંદર હતી. આટલું પરફેક્ટ સૌંદર્ય તેને કદાચ જ ક્યારેય જોયું હોય. પણ તરત તે સંભાળી ગયો અને નજર હટાવતા બોલ્યો કે બધા લોકો આપણને જોઈ રહ્યા છે. નેહાને શરમ આવી ગઈ અને તે પોતાના કપડાં ઠીક કરતા ઓપરેશન થિયેટરની સામે આવીને બેસી ગઈ. સર્જરી ઘણીવાર ચાલી, પણ જ્યારે ડૉક્ટર બહાર આવ્યા તો બોલ્યા કે જગદીશ રાવ જોખમની બહાર છે. નેહા ભગવાનની આભારી હતી અને તેનાથી પણ વધુ તે વ્યક્તિની જેણે તેને આ સંકટમાંથી કાઢી હતી. તે પળે તે પૂરી રીતે વિક્રમના પ્રેમમાં ડૂબી ચૂકી હતી અને તેને પોતાને પણ ખબર ન પડી. જ્યારે જગદીશ રાવ ઠીક થઈને ઘરે આવ્યા તો લક્ષ્મીબાઈને સવાલ સતાવી રહ્યો હતો કે આટલી મોટી રકમ કોણે ભરી? પણ નેહાએ ટાળી દીધું કે કોલેજના કેટલાક મિત્રોએ મળીને પૈસા ભેગા કર્યા હતા. તેમ કહી તેણે પોતાની મમ્મીને આશ્વાસન આપી દીધું, પણ તે પોતે બેચેન હતી. વિક્રમે ત્યાર પછી ક્યારેય તે મદદનો ઉલ્લેખ ન કર્યો અને કોલેજમાં પણ તે તેની સાથે બસ ઔપચારિક વાત કરતો, પણ તેના અસલી રંગ તો મેસેજ પર ખુલતા હતા. એક દિવસ નેહાએ હિંમત કરીને સ્નેહાને વિક્રમ અને પોતાના સંબંધ વિશે જણાવવાનો નિર્ણય કર્યો. સ્નેહા, મને લાગે છે વિક્રમ આટલો ખરાબ નથી. સ્નેહાએ તેનું લજાતા શરમાતા બોલવું પકડી લીધું અને તેણે ગંભીર થઈને નેહા તરફ જોયું. જો નેહા, હું તારી સૌથી સારી દોસ્ત છું, એટલા માટે કહી રહી છું. હું વિક્રમસિંહને સારી રીતે જાણું છું. તેની દયા ભાવનાને પ્રેમ ન સમજી લેતી. છોકરીઓ તેના માટે ટીસ્યુ પેપરથી વધુ વેલ્યુ નથી રાખતી. તે એક બગડેલો છોકરો છે, તેનાથી સારી આશા ન રાખતી. સ્નેહાની વાતો સાંભળીને નેહાનો ચહેરો ઉતરી ગયો અને તેણે ટોપિક જ બદલી નાખ્યો કે અરે એવું કંઈ નથી, મારો તેની સાથે એવો કોઈ કોન્ટેક્ટ નથી. હું બસ એમ જ કહેતી હતી કે લોકો તેના વિશે નકામી અફવાઓ ફેલાવે છે.
સ્નેહા ચૂપચાપ તેને જોતી રહી અને નેહાના હાથ પરસેવાથી ભીના થઈ ગયા. સ્નેહાનું વિક્રમ વિશે આવું બોલવું તેને બિલકુલ ગમ્યું નહીં, કારણ કે હવે વિક્રમ પર તેનો ભરોસો વધુ પાકો થઈ ગયો હતો. અને ઠીક 7 દિવસ પછી જ્યારે વિક્રમે તેને એક રેસ્ટોરન્ટમાં મળવા બોલાવી તો તે કંઈ પણ વિચાર્યા વગર મળવા જતી રહી. મને કંઈક અલગ લાગે છે વિક્રમ, નેહા બેચેન થઈને બોલી. ત્યારે વિક્રમે સીધા મુદ્દા પર આવતા કહ્યું કે મારે તારી સાથે લગ્ન કરવા છે, પણ મારી તકલીફ એ છે કે મારા ડેડ ક્યારેય એક કોલેજ માસ્ટરની દીકરીને પોતાની વહુ તરીકે સ્વીકારશે નહીં. પણ નેહા, હું તારા વગર જીવી શકતો નથી, એટલા માટે હવે ફક્ત એક જ રસ્તો બચ્યો છે કે જો તું મારી સાથે છુપાઈને લગ્ન કરી લે તો લગ્નનો પુરાવો બતાવીને હું ડેડને બ્લેકમેલ કરી શકું છું અને તને ઘરે લાવી શકું છું. વિક્રમની વાત સાંભળીને નેહા જડ થઈ ગઈ કે આ કેવી રીતે શક્ય છે. વિક્રમ, હું મારા ઘરવાળાઓને ધોકો ન આપી શકું, આ ખોટું છે. તે ગભરાઈને ઊભી થઈ ગઈ. મને ખબર હતી નેહા, મારી જિંદગીમાં જ્યારે પણ હું કંઈ મેળવવાની કોશિશ કરું છું તે મારા હાથમાંથી સરકી જાય છે. અને જો તું પણ મને છોડીને જઈ રહી છે, તને મારા પર ભરોસો નથી ને? તે બહુ દુઃખી અને નિરાશા થવાનું નાટક કરતા બોલ્યો. તો નેહા લાચાર થઈ ગઈ. 3 મહિના થઈ ગયા હતા આપણને એકબીજાને જાણતા. મેં કોલેજમાં કોઈને જણાવ્યું છે કે આપણે રિલેશનશિપમાં છીએ. હું જાણું છું આ છુપી રીતે મળવું ખોટું છે, પણ લગ્નને તો ભગવાનની મંજૂરી મળે છે. તે તેની સામે ઊભા રહીને વિનંતી કરવા લાગ્યો. ત્યારે નેહાનો ધ્રુજતો હાથ ઉઠ્યો. તેને ના પાડવી હતી, પણ નસીબ અને વખત ખરાબ હતો એટલે તેના મોઢામાંથી હા નીકળી ગઈ. તેની હા સાંભળતા જ વિક્રમની આંખો ચમકી ઉઠી કે હું તને બહુ પ્રેમ કરું છું નેહા, મારે તને ખોવી નથી. જેટલી જલ્દી બને તને પોતાની બનાવવી છે. તારા જેવી છોકરી મેં આજ સુધી નથી જોઈ, જે પોતાનું સૌંદર્ય દુનિયાથી છુપાવીને રાખતી હોય. તું મારા માટે બહુ કિંમતી છે નેહા. મને તને મન ભરીને જોવા પણ નથી દેવાતી. એકવાર તું મારી પત્ની બની ગઈ તો કોઈ પણ અડચણ વગર હું તારા પર હક જમાવી શકીશ. તેના અવાજમાં મદહોશી હતી, પણ નેહાને ડર લાગતો હતો, પણ તે કોઈની વાતને ના નહોતી કહી શકતી. જાણે તેને તેના મન અને મગજ પર કબજો કરી લીધો હોય. આના થોડા દિવસોમાં જ કેટલાક પસંદ કરેલા મિત્રોની હાજરીમાં એક મંદિરમાં તેણે નેહાના ગળામાં મંગળસૂત્ર પહેરાવી દીધું. ક્યાં સુધી તમે તમારા ઘરવાળાઓને આપણા લગ્ન વિશે જણાવશો? તે બહુ બેચેન હતી. પંડિતજી અને સાક્ષીઓને વિદાય કરીને તે વળ્યો કે મારા ગિફ્ટ વિશે નહીં પૂછે. તે હસી રહ્યો હતો, પણ નેહાને ગભરામણ થવા લાગી કે આ બધું જરૂરી નથી વિક્રમ, હવે હું ઘરે જાઉં છું. તેને જતી રોકતા વિક્રમે તેના હોઠો પર આંગળી મૂકી દીધી કે હવે તું મારી પત્ની છે, મને રોક નહીં. તેનો અવાજ ગંભીર થઈ ગયો હતો. આ એપાર્ટમેન્ટ મેં તારા નામે કરી દીધું છે. આ તને મારા તરફથી લગ્નની ગિફ્ટ. તેને પોતાની બાહોમાં જકડી લેતા તેણે તેના કાનમાં ફૂસફૂસાવ્યું. પહેલીવાર વિક્રમે હાથ વધારીને તેના શરીર પર લપેટી ઓઢણી હટાવી દીધી. તે તેની સામે પૂરી રીતે ખુલી ગઈ હતી. તેને પોતાને છોડાવી હતી. તેને લાગતું હતું કે કંઈક ખોટું થઈ રહ્યું છે, પણ તેની પકડમાં તે બેબસ હતી. થોડા કલાકો પછી વિક્રમે નેહાને તેના ઘરના વળાંક પર છોડી. તે બહારથી તેની બહુ ફિકર કરતો હોય તેવું બતાવી રહ્યો હતો. ત્યારબાદ આખો મહિનો નેહા ઘરેથી કોલેજ માટે નીકળી અને અડધા કલાકમાં વિક્રમ તેને કોલેજથી ઉપાડીને તે એપાર્ટમેન્ટ પર લઈ જતો. આખરે આ ક્યાં સુધી ચાલશે વિક્રમ? આ બધું ખોટું છે. હું મારા મમ્મી પપ્પાને છેતરી રહી છું. 1 મહિના પછી નેહા તેની સામે રડવા લાગી તો વિક્રમે લાંબો શ્વાસ લીધો અને તેની તરફ જોયું. હવે તેના ચહેરા પર કંટાળો દેખાતો હતો. મને કંઈક અર્જન્ટ કામ છે, હું નીકળું છું. આજે તું ઓટોથી ઘરે જતી રહેજે. શર્ટના બટન લગાવતા વિક્રમ એપાર્ટમેન્ટની બહાર નીકળી ગયો. નેહા નવાઈ પામીને તેને જતા જોઈ રહી. અત્યાર સુધી તેણે ક્યારેય એવું નહોતું કર્યું. પોતાને સંભાળીને નેહા પણ ઘરે પાછી આવી. ત્યારબાદ કેટલાય દિવસ તે કોલેજ ન જઈ શકી, કારણ કે તેની તબિયત બગડી ગઈ હતી. શરીરમાં હંમેશા કોઈ બોજ જેવું લાગતું હતું અને વિક્રમે પણ ફરી ક્યારેય સંપર્ક ન કર્યો. ખબર નહીં તે ક્યાં બીજી હતો. રાત્રે મોડે સુધી નેહા પોતાના મોબાઈલની સ્ક્રીન જોતી રહેતી અને આખરે આજે સવારે જ્યારે તેણે ડરતા પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યો તો તે પોઝિટિવ આવ્યો. એટલે કે તેણે પોતાના પાપની નિશાની તેના પેટમાં છોડી દીધી હતી. નેહા સૂન થઈ ગઈ. તેના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તે બાથરૂમના ફ્લોર પર બેસી ગઈ અને ધ્રુસકે રડવા લાગી. છેલ્લા 10 દિવસથી વિક્રમે તેની સાથે કોઈ સંપર્ક નહોતો કર્યો. તેનો નંબર પણ બંધ હતો અને જ્યારે ક્યારેક ઓન થતો તો તે કોલ નહોતો ઉપાડતો. તેના આ વ્યવહારનું કારણ તેને ગઈકાલે રાત્રે ખબર પડી હતી. જ્યારે તેણે બીજા નંબરથી ફોન કર્યો તો તેણે ઉપાડી લીધો હતો કે મેં તારી સાથે માત્ર મારા અપમાનનો બદલો લીધો. તારા જેવી સતી સાવિત્રીનું નાટક કરતી છોકરીઓ પણ અંદરથી એવી જ હોય છે, પૈસા પર મરનારી. હવે તારે જે કરવું હોય તે કરી લે.
હું બીજી છોકરી સાથે લગ્ન કરી રહ્યો છું. તું મારું કંઈ બગાડી નહીં શકે. વિક્રમનો તે નિર્દય અવાજ તેના કાનમાં ગુંજી રહ્યો હતો. બંને હાથ મોઢા પર રાખીને નેહાએ પોતાની ચીસ અંદર જ દબાવી દીધી. બીજા દિવસે સવારે જગદીશ રાવ ટૂરથી પાછો આવ્યા. નેહા કોલેજ કેમ નથી ગઈ તેમણે પૂછ્યું તો તેની માં લક્ષ્મીબાઈએ કોઈ બહાનું કાઢી દીધું. તે શું જણાવે કે તેમની દીકરી રૂમમાં ચાદર ઓઢીને પડી છે, જ્યારે તેનું કોલેજનું નામ પણ સાંભળવું નહોતું. નેહા, શું થયું દીકરી? આવા કેટલા દિવસ અંધારામાં પડી રહીશ? ત્રીજા દિવસે લક્ષ્મીબાઈ ચિંતામાં પૂછવા આવ્યા તો નેહા પથારીના કિનારે ટેકો દઈને ઉદાસ હાલતમાં બેઠી હતી. મમ્મીને શું કહેવું? તેને સમજ પડતી નહોતી. ઊભી રહે, હું તારા માટે ગરમ સૂપ બનાવીને લાવું છું, તને સારું લાગશે. તેમણે પ્રેમથી નેહાના ચહેરા પરથી વિખરાયેલા વાળ હટાવ્યા. નજર લાગી ગઈ મારી દીકરીને, આટલી સુંદર જે છે. બબડતા તેઓ રૂમની બહાર ગયા. નેહાએ આંસુ ભરેલી આંખોએ તેમને જતા જોયા. તેણે ભગવાન જેવા મમ્મી પપ્પાને છેતર્યા હતા. ધ્રુજતા હાથે તેણે પાસે પડેલો મોબાઈલ ઉઠાવ્યો. તેણે કંઈક તો કરવું હતું, એટલે સ્નેહાનો નંબર ડાયલ કરતા જ તે રડવા લાગી હતી. પૂરી હકીકત સાંભળીને સ્નેહાએ પણ લાંબો શ્વાસ લીધો કે મેં તને કેટલું સમજાવી હતી નેહા, કે વિક્રમસિંહની તે ખોટી હમદર્દી પ્રેમ ન સમજતી, અને તે મને એ પણ ન જણાવ્યું કે તું તેની સાથે સતત સંપર્કમાં હતી. ઉપરથી તે તેની સાથે છુપાઈને લગ્ન પણ કરી લીધા, અને હવે તું પ્રેગ્નેન્ટ છે, અને આ બધું તું મને હવે કહી રહી છે જ્યારે તેની સગાઈ નક્કી થઈ ગઈ છે. સ્નેહા ગુસ્સા અને લાચારીથી પૂછી રહી હતી કે હું શું કરું ને સ્નેહા, મને કંઈક સમજાતું નથી. ખબર નહીં મેં આ બધું કેમ કર્યું. તેણે પ્રેમના નામે મને ફસાવી, પણ હું સાચે જ તેને પ્રેમ કરવા લાગી હતી. હું તેને મારો રક્ષક અને મારો ભગવાન સમજી રહી હતી. આ મેં શું કરી નાખ્યું? નેહાની હાલત જોઈ શકાતી નહોતી. બીજી તરફ સ્નેહાએ માથે હાથ મૂકી દીધો અને કહ્યું કે સારું, ઠીક છે, હવે રડવાનું બંધ કર, હું કંઈક કરું છું. પણ તારે તારા મમ્મી કે પપ્પામાંથી કોઈ એકને ત્યાં સત્ય કહેવું જ પડશે. જો હું તેને એબોર્શન માટે હોસ્પિટલ લઈ જાઉં તો પણ ત્યાં ઓપરેશનમાંથી કોઈ એકનું સાથે હોવું જરૂરી છે. સ્નેહા તેને હકીકત સમજાવી રહી હતી, અને નેહાના રૂવાડા ઊભા થઈ ગયા. તેણે વિચાર્યું કે હું મારા પપ્પાના મોઢા પર કેવી રીતે બોલીશ, મમ્મી પપ્પાને કેવી રીતે જણાવીશ, આ પાપ કેવી રીતે કરું? એબોર્શન બહુ મોટું અપમાનજનક છે, નેહા રડતા રડતા બોલી. અને બીજી તરફ સ્નેહા ચૂપ થઈ ગઈ. નેહા, વિક્રમે તારી સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા, પણ દુનિયાની નજરમાં તેની કોઈ કિંમત નથી. તે હવે તને સ્વીકારશે નહીં તો તું એ બાળકની શું કરીશ? આવી રીતે તો બધાની નજરમાં તું એક અવિવાહિત છોકરી છે, અને લગ્નનો કોઈ કાનૂની પુરાવો પણ તારી પાસે નથી. તને ખબર છે ને આ દુનિયામાં આવી કુંવારી માતાઓનું શું થાય છે? સ્નેહાના શબ્દો સાપની જેમ નેહાના દિલ પર વાગી રહ્યા હતા. નેહાને લાગ્યું જાણે તેના અસ્તિત્વના અને સંસ્કારોના લીરે લીરા ઉડી ગયા હોય. તે બીજી સામાન્ય છોકરીઓ કરતાં પણ વધુ ખરાબ સાબિત થઈ ગઈ હતી. એટલામાં દરવાજે અવાજ થયો અને લક્ષ્મીબાઈ હાથમાં ટ્રે લઈને અંદર આવ્યા અને બોલ્યા કે લે નેહા, હું તારા માટે સૂપ લઈને આવી છું. નેહાના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો અને તેણે આખરે હિંમત ભેગી કરીને કહ્યું કે મમ્મી, મારે તને કંઈક કહેવું છે. જો કે લક્ષ્મીબાઈના મનમાં પણ કોઈ શંકા જન્મી ચૂકી હતી. તે એટલા ભોળા પણ નહોતા, કારણ કે દીકરીની બગડતી તબિયત અને આંખોમાં હંમેશા પાણી જોઈને તેમને અંદાજો આવી ગયો હતો કે કંઈક ગડબડ છે. તેમણે ધ્રુજતા અવાજે પૂછ્યું કે શું થયું નેહા, બધું ઠીક તો છે ને? નેહાએ ધબકતા હૈયે પોતાની મમ્મી સાથે પોતાની કબૂલાત કરી કે મમ્મી, હું પ્રેગ્નેન્ટ છું. મેં એક છોકરા સાથે છુપાઈને મંદિરમાં લગ્ન કર્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી હું તેણે આપેલા ફ્લેટ પર જતી હતી. એ જ છોકરો જેણે પપ્પાને હાર્ટ એટેક આવવા પર હોસ્પિટલના પૈસા ભર્યા હતા. પણ હવે તેણે મને ધોકો આપી દીધો છે, અને ગઈકાલે તેની સગાઈ હતી. લક્ષ્મીબાઈને જાણે આંચકો લાગ્યો. તે અચાનક ઊભા થઈ ગયા અને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. નેહાએ બંને હાથોથી ચહેરો ઢાંકી લીધો અને ધ્રુસકે રડવા લાગી. કદાચ તે વધુ કંઈ બોલતી, પણ બહારથી જોરદાર અવાજ આવ્યો. લક્ષ્મીબાઈ ગભરાઈને બહાર દોડ્યા અને નેહા પણ રડવાનું ભૂલીને બહાર આવી તો બહારનો નજારો જોઈ તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ, કારણ કે જગદીશ રાવ છાતી પર હાથ રાખીને જમીન પર પડ્યા હતા. તેમની ખુલ્લી આંખો નેહા તરફ જ હતી અને ચહેરો સફેદ પડી ગયો હતો. કદાચ તેમણે બધું સાંભળી લીધું હતું. લક્ષ્મીબાઈ જોરથી રડતા બોલ્યા કે ડૉક્ટરને ફોન કર નેહા, કંઈક કર, તારા પપ્પા મરી રહ્યા છે. તારા લીધે તારા પપ્પાને આ હાલત થઈ. પણ નેહા એક નિર્જીવ ઢીંગલીની જેમ દિવાલના ટેકે જમીન પર બેસતી ગઈ. તે કોને ફોન કરતી અને કોને બોલાવતી? જગદીશ રાવની આંખો સ્થિર થઈ ગઈ હતી, એટલે કે હવે તે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. તેમના ઘરમાં કોહરામ મચી ગયો. પછી લક્ષ્મીબાઈએ પડોશમાંથી કોઈને બોલાવ્યા અને પછી જગદીશ રાવને હોસ્પિટલ કેવી રીતે લઈ જવામાં આવ્યા
તે નેહાને કંઈ યાદ નથી. તે એમ જ ઠંડી દિવાલના ટેકે બેસી રહી. જગદીશ રાવનો પાર્થિવ દેહ ઘરે આવ્યો અને સંબંધીઓ આવ્યા, પણ તે ત્યાંથી હલી પણ નહીં. લક્ષ્મીબાઈએ પણ મોઢા પર તાળું મારી દીધું હતું અને દીકરી સાથે એક શબ્દ પણ બોલ્યા નહીં. સ્નેહા તેને મળવા આવી અને ગળે લાગીને હિંમત આપતા બોલી કે ચિંતા ન કર નેહા, કંઈ નહીં થાય, 13મું પતી જશે એટલે હું તને હોસ્પિટલ લઈ જઈશ. મેં એક જાણકાર ડૉક્ટર સાથે વાત કરી લીધી છે, કોઈને ખબર નહીં પડે અને આપણે બધું ખતમ કરી દઈશું. પરંતુ નેહા પથ્થર બનીને બેસી રહી. તે માણસે એટલે કે વિક્રમે પોતાના નામે તેનું એટલું મોટું નુકસાન કર્યું હતું કે તેની ભરપાઈ તે જિંદગીભર કરી શકશે નહીં. બીજી તરફ પોતાની આલિશાન કેબિનમાં વિક્રમ ખુરશી પર બેસીને ખાલી નજરે સામે જોઈ રહ્યો હતો. ત્યારે જ રોહન અંદર આવ્યો અને પૂછ્યું કે શું બોલી રહ્યો છે? યાર, આમાં બધું રેકોર્ડિંગ છે. નેહાનું તારી સાથે વાત કરતું, મંદિરમાં તમારા લગ્ન અને ગઈકાલે હોલમાં તેણે જે તમાશો કર્યો તે બધું આપણે વાયરલ કરી શકીએ છીએ. પણ તે મને કોલેજમાં લીક કરતા કેમ રોક્યો? અને રોહનના ચહેરા પર મૂંઝવણ હતી. વિક્રમે માથું હલાવીને ના પાડી અને કહ્યું કે ના, એવું ના કરતો. તે હજી પણ ભગવાનની સામે ભલે સાચું, પણ મારી પત્ની છે. અને તેણે હાથ લંબાવી રોહન પાસેથી પેનડ્રાઈવ લઈ લીધી. રોહન હવે ચીડાઈ ગયો અને પૂછ્યું કે તારા મગજમાં શું ચાલી રહ્યું છે વિક્રમ? તે તારા લગ્ન અને એ સંબંધનો ઇનકાર કરી દીધો. રિયાને આંચકો લાગ્યો છે અને ત્યારથી તું તેનો ફોન પણ નથી ઉપાડતો. આખરે તું શું વિચારી રહ્યો છે? વિક્રમની નજરો ક્યાંક બીજે હતી અને અવાજમાં અજીબ બેચેની હતી. તેણે પૂછ્યું કે કંઈ નહીં. નેહા વિશે જણાવ. મેં તને કહ્યું હતું ને કે સ્નેહા પાસેથી જાણકારી લઈને મને કહેજે. રોહને લાંબો શ્વાસ લીધો અને ખુરશી પર બેસતા કહ્યું કે તેના પપ્પાનું નિધન થઈ ગયું છે હાર્ટ એટેકથી. વિક્રમના હાથમાં ફરતી પેન અચાનક રોકાઈ ગઈ અને રોહને આગળ કહ્યું કે સ્નેહા કહેતી હતી કે નેહા પ્રેગ્નેન્ટ છે અને થોડા દિવસોમાં કદાચ તે એબોર્શન કરાવી લેશે. વિક્રમ એક ઝાટકે પાછળ ફર્યો અને પૂછ્યું કે શું કહ્યું તે? નેહા શું? તેના અવાજમાં ગભરાટ અને ડર સ્પષ્ટ હતો. રોહન હેરાન થઈને તેને જોવા લાગ્યો અને બોલ્યો કે તે પ્રેગ્નેન્ટ છે? અરે નોર્મલ છે ને, તું તેને એપોઇન્ટમેન્ટ પર લઈ જતો હતો અને તને લગ્ન કર્યા હતા તો બાળક થવું સ્વાભાવિક છે. પણ સ્નેહા બધું સંભાળી લેશે, તું ફિકર ના કર. તે તેની સારી દોસ્ત છે. વિક્રમને લાગ્યું જાણે કોઈએ તેના શરીર પર અંગારા નાખ્યા હોય. નેહાની આંસુઓથી ભરેલી એ મોટી આંખો અચાનક તેની સામે તરવા લાગી અને તેને નેહાનો છેલ્લો પડકાર યાદ આવ્યો કે તું બરબાદ થઈ જઈશ. વિક્રમસિંહ તેણે ટેબલ પર રાખેલી ચાવી ઉપાડી અને દોડતો બહાર નીકળી ગયો. રોહને પાછળથી બૂમ પાડી કે અરે ક્યાં જાય છે? પણ વિક્રમે કહ્યું કે ખબર નહીં, મને પોતાની જાતને પણ કંઈ ખબર નથી. ગાડીમાં બેસીને વિક્રમે રફતાર પકડી અને રસ્તા પર ગાડી દોડાવવા લાગી. એ છોકરી જેણે તેને પહેલા દિવસે ખૂબ ગુસ્સા અને તુચ્છતાથી જોઈ હતી, તે છોકરીએ તેને ખુલ્લો પડકાર આપ્યો હતો. એક અમીર બાપના દીકરાના મર્દાના અભિમાનને આપવામાં આવેલો એ પડકાર હતો. તેને કોલેજના કેન્ટીનમાં દોસ્તો સાથે લગાવેલી એ શરત અને બાજી યાદ આવી ગઈ કે જો હું તેની ઓઢણી ઉતરાવી દઉં અને તેને મારા પ્રેમમાં પાડી દઉં તો તમે માનશો ને? તે પોતાની જાતને કોલેજનો બેતાજ બાદશાહ સમજતો હતો અને નેહાએ તેને ઇગ્નોર કરીને તેનું અભિમાન તોડ્યું હતું. એટલે આ બધો ડ્રામા રચવામાં આવ્યો હતો. તેણે પોતાના મિત્રો સામે દાવો કર્યો હતો કે ફક્ત ઓઢણી ઉતારાવવી શું, હું તો ઘણું બધું કરી શકું છું. અને તેના બધા મિત્રો હેરાન રહી ગયા હતા. પણ અસલી હેરાની તો તેને ત્યારે થઈ હતી જ્યારે તેણે પોતાનો દાવો સાચો કરી બતાવ્યો હતો. તેને પસ્તાવો થયો કે મેં આ શું કરી નાખ્યું. તે છોકરીએ મારા પર ભરોસો કર્યો, મને પ્રેમ કર્યો, મારી સાથે લગ્ન કર્યા અને મેં તેને દુનિયા સામે બદનામ કરીને છોડી દીધી. પણ હવે મને આટલું ગિલ્ટી કેમ ફીલ થઈ રહ્યું છે? તેને સિગરેટ સળગાવી અને પછી મોબાઈલ કાઢી નેહાની જૂની ચેટ ખોલી જેમાં તેણે એકવાર ફોટો મોકલ્યો હતો અને લખ્યું હતું કે મને તારા પર બહુ ભરોસો છે. વિક્રમ, પ્લીઝ મારો ભરોસો ક્યારેય ના તોડતો. તે નાજુક અને સાદી છોકરી જે તેને પોતાનો રક્ષક માનતી હતી અને તેણે તેની સાથે શું કર્યું? મોબાઈલ બંધ કરીને તેણે સીટ પર ફેંકી દીધો અને સ્ટેરિંગ ઘર તરફ વાળી દીધું. તે આલિશાન ઘર જ્યાં તેને ક્યારેય શાંતિ મળી નહોતી ત્યાં તે થાકેલા અંદાજમાં ઘૂસ્યો. ત્યારે રાતના 2 વાગ્યા હતા. તેના પિતા પ્રતાપસિંહની ગર્જના સંભળાઈ કે તું પાછો આવી ગયો? હું શું જોઈ રહ્યો છું? કોલેજમાંથી તારી ફરિયાદો આવી રહી છે. લગ્ન કરવા તારી પોતાની ઈચ્છા હતી અને લગ્નના દિવસે તે પોતે ઇનકાર કરી દીધો. ખબર છે રિયાના પપ્પાએ શું કર્યું છે? મને ધમકીઓ આપી છે અને બિઝનેસ સર્કલમાં મારી જિંદગી મુશ્કેલ કરી દીધી છે. આખરે તારે જોઈએ છે શું? વિક્રમે પાછળ વળીને જોવાની તસદી પણ ના લીધી અને કહ્યું કે અરે વાહ, આજે તમને મારી યાદ આવી. ખબર છે હું કેટલા વર્ષનો છું?
3 દિવસ પહેલાં મારો 26મો બર્થડે ગયો, પણ તમને યાદ પણ નહીં હોય, કારણ કે મારી વેલ્યુ તમારા બિઝનેસ ડીલથી વધુ ક્યારેય રહી નથી. તમારું પોલિટિક્સ, તમારી હાઈ પ્રોફાઇલ લાઈફ, તમારું સ્ટેટસ બધું તમને વહાલું છે. બસ એક વસ્તુ વહાલી નથી, એ હું છું. આ ઘરમાં હું એક કાગળના ટુકડાની જેમ એકલો પડ્યો છું. તેનો અવાજ તૂટી રહ્યો હતો અને તેણે વળીને પોતાના પિતાને ગુસ્સાથી જોયા. પ્રતાપસિંહે માથું ઝાટક્યું અને કહ્યું કે બસ કર તારું આ રડવાનું. ક્યાં સુધી મને ઇમોશનલ બ્લેકમેલ કરીશ? શહેરની સૌથી મોટી કોલેજમાં ભણે છે, બેંક બેલેન્સ તારા નામે છે, અને આ બધો એસો આરામ તારો જ છે. તે આગળ કંઈક બોલે તે પહેલાં વિક્રમે હાથ બતાવી તેમને ચૂપ કરી દીધા અને કહ્યું કે બસ કરો, બસ. પૈસાથી બધું નથી મળતું, મનની શાંતિ પણ બહુ જરૂરી હોય છે, જે મને આ ઘરમાં ક્યારેય મળી નથી. જ્યારે મમ્મી મને છોડીને ગઈ ત્યારે તમે મને સંભાળી શકતા હતા, પણ તમને હું એ લાયક પણ ના લાગ્યો. ત્યારે મને તમારો પ્રેમ જોઈતો હતો. પ્રતાપસિંહે તેની તીખી નજરે જોયો અને કહ્યું કે તે બધું ભૂલી જા અને જણાવું કે એ મિડલ ક્લાસ છોકરી સાથે તે શું કર્યું. જો તેને થોડા પૈસા ફેંકીને માર અને મામલો ખતમ કરી, નહીંતર હું મારા માણસોને કહીને તેને હંમેશા માટે ચૂપ કરાવી દઈશ. તારા આ નકામા અફેરના લીધે મારું પોલિટિક્સ નામ ખરાબ થઈ રહ્યું છે. આ સાંભળતા જ વિક્રમસિંહની જેમ તેના પપ્પા પર તૂટી પડ્યો અને બંને હાથોથી પ્રતાપસિંહનો કોલર પકડી લીધો અને કહ્યું કે ખબરદાર, જો તેના વાળને પણ અડ્યા તો કંઈ પણ કરી બેસીશ. તે મારી પત્ની છે અને તે સાચું બોલી રહી હતી. તે દિવસે મેં જ મંદિરમાં ભગવાન સામે તેની સાથે લગ્ન કર્યા હતા. એટલે જો તમે કે તમારા માણસોએ તેને આંગળી પણ લગાડી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. તેની આંખોમાંથી જાણે અગ્નિની જ્વાળાઓ નીકળી રહી હતી અને પ્રતાપસિંહનો ચહેરો સફેદ પડી ગયો. તેમણે પોતાના દીકરાનું આવું રૌદ્ર સ્વરૂપ ક્યારેય જોયું ન હતું. વિક્રમ પોતે પણ એક પળ માટે રોકાઈ ગયો કે તેણે શું બોલી દીધું. તેણે તરત જ પોતાના પપ્પાનો કોલર છોડી દીધો અને 2 ડગલા પાછળ હટી ગયો. નેહાના નામે તેનામાં આવેલો આ જીવલેણ ગુસ્સો જોઈ તેને પોતાની જાતને આંચકો લાગ્યો. પણ હવે બધું સાફ અને ક્લિયર થઈ ગયું હતું કે તેને નેહા સાથે પ્રેમ થઈ ગયો હતો, અને આ પ્રેમ કોઈ નાટક કે દેખાવો ન હતો, પણ તે સાચે જ તેને જીવથી વધુ પ્રેમ કરવા લાગ્યો હતો. પ્રતાપસિંહ ચીસો પાડી રહ્યા હતા કે તારે એ ભિખારી છોકરી સાથે જ ઇશ્ક લડાવવો હતો. જો લગ્ન કરવા જ હતા તો કોઈ સારા ખાનદાનની છોકરી સાથે કરવા હતા, પણ નહીં. જો હવે તારે આ જ બધું કરવું હોત તો હું તને મારી સંપત્તિમાંથી બેદખલ કરી દઈશ. વિક્રમ વળ્યો અને પોતાના રૂમ તરફ ચાલવા લાગ્યો અને કહ્યું કે તમે મને બેદખલ કરો, જે કરવું હોય તે કરો, પણ હું તેને નહીં છોડું. હું આખી દુનિયા સામે તેને મારી પત્ની તરીકે સ્વીકારીશ. હું મારી ભૂલો સુધારીશ. તમે મને નકાર્યો હતો, પણ હું મારા બાળકને ક્યારેય નહીં નકારું. હું તેને ચોક્કસ અપનાવીશ, બિલકુલ મક્કમ લહેજામાં કહીને તે પોતાના રૂમ તરફ નીકળી ગયો. હવે તેણે નિર્ણય કરી લીધો હતો કે જે એકલતા તેને નસીબ થઈ હતી તે પોતાના બાળકના નસીબમાં નહીં આવવા દે. પણ શું નેહા તેને માફ કરશે? જો કે તેને ખબર હતી કે તે તેને ક્યારેય માફ નહીં કરે, કારણ કે જેટલો મોટો ધોકો, જેટલું અપમાન અને જેટલી બદનામી તે તારા હિસ્સે નાખી છે. નેહા, તું મને જીવતો મારી નાખે તો પણ તારો હક છે. હાથમાં મોબાઈલ લઈને તે આખી રાત એમ જ બેસી રહ્યો અને આગલા 3 દિવસ તે તેના ઘરની થોડે દૂર ગાડી લગાવીને બેસી રહ્યો. જગદીશ રાવનું 13મું પત્યું એટલે તેણે સ્નેહાને ફોન કર્યો કે નેહા કેવી છે. સ્નેહા તેના સવાલ પર ચૂપ રહી અને કહ્યું કે હું તેને હોસ્પિટલ લઈ આવી છું. તેની મમ્મીને પણ પ્રેગ્નન્સી વિશે ખબર પડી ગઈ છે. મારા ઓળખીતા ડૉક્ટર છે, એટલે અમે એબોર્શન કરાવવાના છીએ. તું નેહાની ટેન્શન ના લે. સ્નેહાએ બહુ ઠંડા લહેજામાં કહ્યું. એટલે વિક્રમે ગંભીર અવાજમાં કહ્યું કે મને હોસ્પિટલનું નામ જણાવો. તેનો અવાજમાં આ બદલાવ સાંભળીને નેહા હેરાન થઈને સ્ક્રીન સામે જોવા લાગી. પણ તેને આ અમીર ઘમંડી છોકરા સાથે ચર્ચા કરવી નહોતી અને કદાચ તેને બિલ ભરવું હોય તેમ વિચારી તેણે હોસ્પિટલનું નામ જણાવી દીધું. હોસ્પિટલના બેડ પર પડેલી નેહા ખાલી નજરે છત જોઈ રહી હતી. તેની આંખો સુકાઈ ગઈ હતી અને ડૉક્ટરના આવવામાં હજી સમય હતો, પણ હવે તે પોતાની મમ્મી લક્ષ્મીબાઈ સાથે નજર પણ મિલાવી શકતી નહોતી. જો કે લક્ષ્મીબાઈએ તેને કંઈ કહ્યું ન હતું, પણ તેમનું મન તેને ખાઈ રહ્યું હતું. નર્સે આવીને તેનું બ્લડ પ્રેશર ચેક કર્યું હતું અને લક્ષ્મીબાઈ કંઈક કામથી બહાર ગયા હતા. ત્યારે જ નેહાને લાગ્યું કે રૂમમાં અજીબ સન્નાટો છવાઈ ગયો છે. કદાચ સ્નેહા પણ બહાર ગઈ હશે. ત્યારે તેના હોઠો પર કડવું સ્મિત આવ્યું અને વિચાર્યું કે કાશ આ કરવું પાપ ના હોત. આ ચહેરાને અને આ શરીરને હવે હું લોકોથી શું છુપાવીશ? જે છુપાવવા લાયક રહ્યું જ નથી. તેના પોતાના વિચારો જ તેને જખમી કરી રહ્યા હતા. ત્યારે જ રૂમમાં ભારે કદમોનો અવાજ આવ્યો. નેહાને લાગ્યું કદાચ ડૉક્ટર આવી ગયા હશે અને તેણે આંખો કસીને બંધ કરી લીધી. ત્યારે જ એક જાણીતો અવાજ તેના કાને પડ્યો કે આ મારી પત્ની નેહા વિક્રમસિંહ છે.
અને અમે અહીં કોઈ ગેરસમજને કારણે નથી આવ્યા. નેહાની આંખો ઝાટકે ખુલી ગઈ અને વિક્રમનો અવાજ ભારે અને સખત હતો કે મારે મારા બાળકની જાન નથી લેવી. હું કોઈ પણ સંજોગોમાં આ માસૂમની હત્યા નહીં થવા દઉં. આ બાળક મારું છે અને તેની જવાબદારી પણ મારી છે. નેહાએ જોયું તો સામે તેનો દુશ્મન તેની જાનનો માલિક ઊભો હતો અને ડૉક્ટર સાથે વાત કરી રહ્યો હતો. ડૉક્ટરે હેરાન થઈને નેહા તરફ અને પછી વિક્રમ તરફ જોયું. તે ઝાટકે બેઠી થઈ ગઈ અને પૂછ્યું કે તું અહીં કેમ આવ્યો? તેનો અવાજ બહુ નબળો હતો પણ તેમાં ગુસ્સો બહુ હતો. વિક્રમ વળ્યો અને તેની નજીક આવ્યો અને બોલ્યો કે નેહા, જે પાપ મેં કર્યું છે તેની સજા આ માસૂમ જીવને ના આપતી. ભગવાન સામે મેં તારી સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા અને તે લગ્ન સાચા હતા. એટલા માટે આજે મારે તને અપનાવવી છે. આખી દુનિયા સામે મેં તારું જેટલું અપમાન કર્યું અને જેટલી બદનામી તારા હિસ્સે આવી તેનો બોજ મારા દિલ પર આજે પણ છે. પણ હવે તેનાથી ક્યાંય વધુ ઇજ્જત હું તારા કદમોમાં લાવીને મૂકીશ. આ બાળક મારું પણ છે. તેનો અવાજ કાંપી રહ્યો હતો. તેણે કહ્યું કે મેં બહુ ભયાનક બાળપણ જોયું છે નેહા. એ એકલતાએ મારા વ્યક્તિત્વના ટુકડા કરી દીધા હતા. ત્યારથી બદલો, ઘમંડ અને અહંકાર જ મારી જિંદગી બની ગઈ હતી. હું પોતાનો બચાવ નથી કરી રહ્યો નેહા. જે મેં કર્યું તે બહુ નીચ હતું. હું બહુ ખરાબ માણસ છું પણ મારા કર્મોની સજા મારા બાળકને ના મળવી જોઈએ. તે પોતાની લાગણીઓ પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહ્યો હતો પણ તેની આંખોમાંથી એક આંસુ નીકળી ગાલ પર લપસી ગયું. નેહાએ પહેલીવાર આ બેરહમ માણસને રડતા જોયો હતો. નેહાએ ગુસ્સા અને દુઃખથી બંને હાથ જોડી લીધા અને કહ્યું કે તારા લીધે મારા પપ્પા આ દુનિયામાંથી ચાલ્યા ગયા. તારા લીધે મારે લોકો સામે માથું ઝૂકવવું પડ્યું અને તું કહે છે મને માફ કરી દે, હવે અહીંથી ચાલ્યો જા. તારા અને મારા વચ્ચે કંઈ બચ્યું નથી. નેહાએ બીજી તરફ મોઢું ફેરવી લીધું અને તે એમ જ રડતો ઊભો રહ્યો. ખબર નહીં તે પોતાના પાપો પર રડતો હતો કે પોતાના નસીબ પર. ડૉક્ટર ચૂપચાપ રૂમની બહાર નીકળી ગયા. આખરે તે જગ્યાએથી ઊભો થયો અને બોલ્યો કે નેહા, કોઈ નિર્ણય લેતા પહેલાં આ એકવાર જોઈ લે. કદાચ આ જોઈને તને લાગે કે આપણે એક નવી શરૂઆત કરી શકીએ છીએ અને આપણે આપણા બાળકને સારું ભવિષ્ય આપી શકીએ છીએ. તેણે ખિસ્સામાંથી એક કાર્ડ કાઢ્યું અને નેહા સામે રાખ્યું. આંસુઓથી ભરેલી આંખોએ નેહાએ કાર્ડ તરફ જોયું તો તે એક લગ્નનું કાર્ડ હતું જેમાં વર કન્યાની જગ્યાએ તે બંનેના નામ લખેલા હતા. વિક્રમે કહ્યું કે હું આજે એલાન કરું છું કે આપણા લગ્નનું રિસેપ્શન છે. આખા શહેર સામે, મીડિયા સામે અને મારા પરિવાર સામે હું તને કાનૂની અને પૂરા હકથી મારી જિંદગીમાં સામેલ કરીશ. આ કાર્ડ મેં આખા ખાનદાનમાં અને આખા શહેરમાં વહેંચી દીધું છે. નેહા સામે વિક્રમ બિલકુલ વિખરાઈ ગયો હતો. તેણે કહ્યું કે હું તને કેવી રીતે સમજાવું નેહા? હું તને કેવી રીતે જણાવું કે મેં બહુ મોટી ભૂલો કરી છે પણ તું તો સારી છે ને? તું તો સાત્વિક છે, ભગવાનને માનવાવાળી છે. તું મને બચાવી શકે છે. એટલે તું મને કહે શું સાચું છે અને શું ખોટું. હું બધી ખરાબ આદતો છોડી દઈશ, વાદો કરું છું. મને ક્યારેય કોઈએ શીખવાડ્યું નથી એટલે હું આવો બની ગયો. પણ મને હવે તારી કિંમત સમજાઈ ગઈ છે. આગળ વધી તેણે નેહાના બંને હાથ પોતાના હાથમાં લીધા. ત્યારે તેની આંખોમાંથી પડેલું આંસુ નેહાના હાથ પર પડ્યું અને નેહા પોતાનો હાથ પાછળ ખેંચી ના શકી. એટલામાં લક્ષ્મીબાઈનો ગંભીર અવાજ રૂમમાં ગુંજ્યો કે તેને માફ કરી દે બેટી. આમાં જ તમારા બંનેનું ભલું છે. નેહાએ ચોંકીને મમ્મી તરફ જોયું તો તેમણે કહ્યું કે તું પ્રેગ્નન્ટ છે નેહા? જો વાત ફક્ત તારી હોત તો હું ક્યારેય પરવાનગી ના આપત. પણ હવે સવાલ એક માસૂમ જીવનો છે. તમે બંનેએ ભૂલ કરી છે. પોતાના મમ્મી પપ્પાને અંધારામાં રાખીને લગ્ન કર્યા છે. પણ હવે ભલે લવ મેરેજ હોય કે ગમે તે, પરિણામ સામે છે. એટલે હવે સમજદારી એમાં જ છે કે ભૂલો સુધારો અને સંસાર વસાવો. તેમણે બહુ વ્યવહારિક સલાહ આપી હતી પણ નેહાને હિચકીચીઓ આવવા લાગી કે મમ્મી પપ્પા. લક્ષ્મીબાઈએ તેના આંસુઓ લૂછ્યા અને કહ્યું કે તેમનું જવું લખેલું હતું બેટી, કારણ કે મોતનો વખત અને વજહ પહેલાંથી નક્કી હોય છે. એટલે બેટી તું પોતાની જાતને દોષ ન આપ, પણ તું ખુશ રહીશ તો તેમની આત્માને શાંતિ મળશે. પછી આગળ વધી તેમણે નેહાને ગળે લગાડી લીધી અને તે મમ્મીના ખોળામાં માથું છુપાવીને ખૂબ રડી. તેના જખમ બહુ ઊંડા હતા કારણ કે તેને પોતાના પપ્પાના મોતનો સદમો પચાવવો આસાન નહોતો. પણ હવે તેના પર એક નવા જીવનની પણ જવાબદારી હતી. તે જીવનના એવા વળાંક પર ઊભી હતી જ્યાં તેણે નિર્ણય લેવો જ પડતો હતો અને કદાચ તેના નસીબમાં જ આ જ લખ્યું હતું. 3 દિવસ પછી શહેરના તમામ મીડિયા અને કેમેરાના ઝગમગાટ. વિક્રમસિંહ સૂટ બૂટમાં વરરાજા બનીને નેહાનો હાથ પકડીને ઊભો હતો અને કહ્યું કે અમારા લગ્ન પહેલાં જ થઈ ચૂક્યા છે.
પણ આજે હું બધાની સામે મારા લગ્નનું એલાન કરું છું. મને ખબર છે મારી પત્નીને સાદગી પસંદ છે, તેને પોતાના સંસ્કાર અને મર્યાદાઓ નિભાવવી પસંદ છે અને આ તેનો હક છે. આ જ વાત મને તેમના સૌથી વધુ પસંદ છે. તે તમારા બધાથી અલગ છે અને મારા માટે સૌથી અમૂલ્ય છે. વિક્રમ બહુ ગર્વથી નેહાના વખાણ કરી રહ્યો હતો. લગ્નની ભારે સાડીમાં પણ નેહાએ બહુ શાલીનતાથી માથા પર પલ્લુ નાખ્યું હતું. તેની સાદગીમાં પણ સુંદરતા હતી. પ્રતાપસિંહ ના છૂટકે પણ લગ્નમાં હાજર હતા, કારણ કે તેમના બિઝનેસ અને સામ્રાજ્યનો એકમાત્ર વારસ તેમનો દીકરો વિક્રમ હતો અને તે પોતાના દીકરાને ખોવા માંગતા નહોતા. કોલેજના સ્ટુડન્ટ્સ જેમણે થોડા દિવસ પહેલા તેના પર હસીને મહેણા માર્યા હતા, આજે તેને સન્માનભરી નજરે જોઈ રહ્યા હતા. કાલ સુધી જેની સાદગીની મજાક ઉડાવવામાં આવતી હતી, આજે એ જ લગ્ન કરેલી છોકરી વિક્રમસિંહની અર્ધાંગીની બની ચૂકી હતી. નેહાએ હેરાન થઈને બાજુમાં ઊભેલા વિક્રમ તરફ જોયું તો તેણે પોતાનો વાદો પૂરો કરી દીધો હતો. તેનો હાથ મજબૂતીથી પકડતા તે તેની તરફ વળ્યો અને કહ્યું કે તે મને જિંદગીની સૌથી મોટી ખુશી આપી છે. નેહા, મને માફ કરી દે અને મારો તારાથી વાદો છે કે હું તારો આ ભરોસો હવે ક્યારેય નહીં તોડું. તે દિલથી હસી રહ્યો હતો અને એટલા દિવસો પછી પહેલીવાર નેહાના ચહેરા પર એક સાચી મુસ્કાન ખીલી. તેની મોટી આંખો ફરીથી ખુશીથી ચમકી ઉઠી. ફોટોગ્રાફર્સ ઝડપથી તેમના ફોટા લઈ રહ્યા હતા. બંને સાથે ઊભા હતા તો જાણે ચંદ્ર અને સૂરજની જોડી લાગતા હતા. બંનેના ચહેરા પર શાંતિ હતી. કેટલાય તોફાનો અને અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈને તેઓ હવે સાથે થયા હતા અને આ વખતે તેમના દિલમાં એકબીજા માટે સાચો પ્રેમ હતો. કાલના અખબારોમાં મોટી હેડલાઇન્સ તૈયાર હતી, કારણ કે નેહા અપમાનના ખાડામાંથી બહાર આવી ચૂકી હતી. નસીબ ફરીથી તેના પર મહેરબાન થઈ ગયું હતું અને આ વખતે ખુશીઓની આ છાયા તેની સાથે હંમેશા રહેવાની હતી. તો મિત્રો, જો તમને નેહા અને વિક્રમની આ વાર્તા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી કોઈ નવી વાર્તામાં મુલાકાત થશે. બાય.